વર્ષ 2020માં ભારત સહિત સમગ્ર વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના વાયરસને કોઈ ભૂલી શકે તેમ નથી, કારણ કે તેના કારણે દુનિયાભરમાં અનેક લોકોના મોત થયા છે. આ વાયરસને કારણે મોટાભાગના પરિવારોએ ઘણું બધું ગુમાવ્યું. કોવિડ-19 નામના વાયરસની પ્રથમવાર ચીનમાં પુષ્ટિ થઈ હતી. ત્યારથી ચીન પર તેને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો અનેક વખત આરોપ લગાવવામાં આવ્યો છે. ફરી એકવાર એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચીન પર વાયરસ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. જાણકારી મુજબ કોંગ્રેસનો 520 પાનાનો નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 વુહાનની એક લેબમાંથી લીક થયો હતો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ન્યાય વિભાગે કોવિડ ક્યાંથી ફેલાશે તે જાણવા માટે ગુપ્ત તપાસ હાથ ધરી હતી. લેબમાં સંશોધન કરી રહેલા લોકો પહેલાથી જ કોવિડ જેવા વાયરસથી પીડિત હતા. આ સિવાય રિપોર્ટમાં ચીન સરકાર અને અમેરિકન સરકારી એજન્સીઓ પર આ મામલો છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.